હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? તો ફ્રેન્ડ્સ, હું આજે તમારી સાથે શેર કરીશ પાઉંભાજી. પાઉંભાજી માટે આપણે લીધું છે 2 ચમચા જેટલું આપણે તેલ લીધો છે ને તેલ આપણું ગરમ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, આપણું તેલ ગરમ થઈ જાય ત્યાં બાદ આપણે એનામાં ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, આજે પાઉંભાજી આપણે બનાવીશું જે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. તો આપણે ડુંગળીને સાતળી લઈએ. ઘણી બધી આપણે પકાવવાની નથી, તો આપણે મીડિયમ સાઈઝની આપણે પકાવીશું. તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ અને જલ્દી સે બની જાય એવી આજે આપણે બનાવીશું પાઉંભાજી. એ રેડીમાં જડે એવી ને એવી પાઉંભાજી આપણે ઘરમાં બનાવીશું. તો ડુંગળી આપણે થોડી બ્રાઉન થઈ જાય એટલે સુધી આપણે પકાવી, ત્યાં સુધી આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. ફ્રેન્ડ્સ, આપણે ડુંગળીમાં મીઠું ઉમેરીએ તો એનાથી ડુંગળી જલ્દી પણ પાકી જાય અને એનું સ્વાદ સારું આવે. તો તમે જોઈ શકો છો, આપણે ઘણી બધી નથી બારવાની, મીડિયમ સાઈઝની આપણે પકાવીશું. થોડી બ્રાઉન થાય અને ડુંગળી આપણી તેલમાં સારી રીતે પાકે. ફ્રેન્ડ્સ, આપણે ડુંગળી સારી રીતે પાકી ગઈ છે. હવે એનામાં થોડું જે 4 ચમચી લસણની કલિયા અને 1 ચમચી આપણે લાલ મરચાંનો પાવડર લીધો છે અને આવી એનાથી સ્વાદ બહુ સારું આવે અને ટેસ્ટી પણ લાગે. તો તમે જોઈ શકો છો, થોડીક લાલ થઈ ગઈ છે. હવે એનામાં આપણે ઉમેરીશું લીલા મરચાં જે આપણે 1 લીધા છે. પછી એનામાં આપણે ઉમેરીશું ટમેટા જે મેં 2 લીધા છે અને આવી રીતના સુધારી લીધા છે. અને પછી આપણે મિક્સ કરી નાખીશું અને સારી રીતે પકાવીશું. ટમેટા આપણે 4 મિનિટ પકાવીશું, જ્યાં સુધી તેલમાં સારી રીતે ગળી ન જાય ત્યાં સુધી આપણે એને ઢાંકીને રાખી દઈશું. અને 4 મિનિટ સુધી આપણે ટમેટાને એમ જ રાખવા છે. ટમેટામાં પાણી હોય છે એટલે આપણે પાણી નથી ઉમેરવું. તો ફ્રેન્ડ્સ, આપણે 4 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણા ટમેટા સારી રીતે પાકી ગયા છે. આવી રીતના દબાઈને તમે જોઈ શકો છો. તો હવે એનામાં ઉમેરીશું ફુલાવર. જો મેં આવી રીતના પીસી લીધી છે, નીચેના ડબ્બામાં આપણે પીસી લીધી છે ફુલાવર. મીડિયમ સાઈઝની આપણે ઝીણી કરી નાખી છે. હવે એને આપણે મિક્સ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે આવી રીતના બનાવજો ફુલાવર પીસીને, તો પાઉંભાજી બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે. તો હવે એને આપણે મિક્સ કરી નાખીશું. મિક્સ કર્યા બાદ ફ્રેન્ડ્સ, આપણે થોડી દેર એને રવા રાખી દઈશું. ફુલાવર આપણી તેલમાં પાકી જાય થોડી વાર, તો આપણે 1 મિનિટ સુધી એને પકાવીશું. ફુલાવરને ફ્રેન્ડ્સ તમે બાફવાની કે કુકરમાં તમે બનાવવાની કાંઈ જરૂરત ન પડે જો તમે આવી રીતે પીસીને બનાવશો તો. બટેકા જે મેં 4 બટેકા લીધા છે અને બાફી લીધા છે. પછી આપણે બટેકાને આવી રીતે મિક્સ કરી નાખીશું. મિક્સ કર્યા બાદ આપણે એને જોડી નાખીશું આવી રીતના. તો ફ્રેન્ડ્સ, આપણે ચમચાની મદદ છે આવી રીતના આપણે જોડી નાખ્યા છે બટેકા. હવે એનામાં આપણે મસાલો ઉમેરીશું. આધી ચમચી આપણે લીધી છે હળદર, 2 ચમચા જેટલા આપણે લીધા છે ધનિયા પીસેલા, 2 ચમચી જેટલા આપણે લેશું મરચા જે આપણે મીડિયમ સાઈઝના લીધા છે, તીખા નથી ઘણા બધા. લાલ મરચા આપણે થોડાક મોરા લીધા હતા એટલે મીડિયમ સાઈઝના લીધા છે એટલે આપણે ચીલી ફ્લેક્સ નાખીશું થોડી. ફ્રેન્ડ્સ, સ્વાદ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ આવે છે. તો હવે એને આપણે મિક્સ કરી નાખીશું. આવી રીતના આપણે મિક્સ કરી નાખીશું. તો તમે જોઈ શકો છો એનો કલર થોડું લાલ થઈ ગયો છે. જે પ્રમાણે તમને તીખું કે મીડિયમ સાઈઝનું ખપતું હોય એ પ્રમાણે તમે એમાં મરચા ઉમેરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણે મસાલો સારી રીતે મિક્સ કરી નાખ્યું છે. હવે 1 ચમચી આપણે જે પાઉંભાજીનો મસાલો આવે છે એ ઉમેરીશું અને પછી એનામાં આપણે થોડુંક પાણી ઉમેરીશું અને પછી મિક્સ કરીશું. થોડું આપણે પાણી ઉમેરતા જશું અને પછી મિક્સ કરીશું. ઘણું બધું પાણી નહીં ખપે. જો તમારે કને લીલા વટોણા હોય તો એ તમે એનામાં ઉમેરી શકો, લેકિન ગરમીઓમાં થોડાક ના મળે તો કાંઈ વાંધો નહીં, આવી રીતે બનાવશો તો પણ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે. ફ્રેન્ડ્સ, જરૂરથી તમે ટ્રાય કરજો. તો પછી પાણી ઉમેરીશું. જો જ્યારે તમે આવી રીતના બનાવશો ફ્રેન્ડ્સ, ત્યારે જ બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે અને બહુ જ એની ખુશ્બુ બહુ ટેસ્ટી આવશે. સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે. ફ્રેન્ડ્સ, તમે જરૂરથી એકવાર તમે ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો. હવે એનામાં આપણે થોડાક લીલા ધાણા ઉમેરી નાખીશું અને પછી આ જે આવે છે પાઉંભાજીનું, જો એવી રીતે આનાથી દબાવશું એ બધું મિક્સ, જે આપણે બટેકા કે ફુલાવર આવી રીતે રહી ગઈ હશે તો એનાથી મદદ એ સારી રીતે પીસાઈ જશે. પાઉંભાજીનો ચમચો છે આ. જો તમારે કને ના હોય તો ફ્રેન્ડ્સ, તમે કોઈ પણ ચમચો હશે એનાથી તમે મદદથી આવી રીતે દબાવશો તો પણ થઈ જશે. તો તમે જોઈ શકો છો આપણે સારી રીતે મિક્સ કરી નાખ્યું છે. તમે સ્વાદ અનુસાર એનામાં ઉમેરી શકો છો અને પછી આપણે મિક્સ કરી નાખીશું. અને ફ્રેન્ડ્સ, હવે એનામાં આપણે ઉમેરીશું ઘી, જે આવી રીતનું છે. જો તમારે કને બટર ના હોય તો આવી રીતનું તમે ઘી પણ ઉમેરી શકો છો. ફ્રીજમાં આપણે ઘી રાખીએ તો આવું જામી જાય અને એનાથી પણ ટેસ્ટ બહુ સ્વાદિષ્ટ આવે છે અને ઘી આપણું સારી રીતે ઉકળી જશે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આપણી પાઉંભાજી થઈ ગઈ છે તૈયાર. ટેસ્ટી અને સ્વાદિષ્ટ. તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મજા આવશે અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ.
થઈ ગઈ છે પાઉંભાજી તૈયાર. તો જો તમને સારું લાગ્યું હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. ફરીથી આપણે મળીશું બીજા વિડીયો સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધ્યાન રાખજો, સ્વસ્થ રહેજો અને નેક્સ્ટ આપણે વિડીયો બનાવીશું ત્યારે ફરીથી આપણે મળશું. ધન્યવાદ ફ્રેન્ડ્સ.